નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકારનું ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ। મુખ્યમંત્રીએ બજેટને વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતું બજેટ ગણાવ્યું। ભવનાથના મૃગીકુંડમાં સાધુ સંતો સાથે સ્નાન કરનાર યુટ્યુબર કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદોનો ધોધ શરૂ। મહિલા પીઆઈએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા કીર્તિ પટેલની ધરપકડના વાગી રહ્યા છે પડકારા। જૂનાગઢમાં સીબીએસઈ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ। જેસીઆઈ દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપીને પાઠવવામાં આવી શુભકામનાઓ। અને મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ કાલથી શરૂ થઈ શકે છે। વિશ્વના મુસ્લિમ દેશોમાં આજથી રમજાન માસનો પ્રારંભ। બિરાદરો 1 મહિનો રોજા રાખી અલ્લાહની કરશે ઇબાદત। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।